હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજના વિડીયોમાં આપણે ટાટ એચએસમાં જે ગણિત વિષયમાં 80 પ્રશ્નો પૂછાવાના છે પાર્ટ 2માં વિષય વસ્તુ એનો વિડીયો જોઈ રહ્યા છીએ। બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે લીધા છે અને આમાંથી ઘણા ખરા ક્વેશ્ચન પાછળની જે ટેટ એચએસ 2023-19માં જે લેવાઈ હતી એમાં પૂછાયેલા છે। તો આ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો આપણે સ્ટાર્ટ કરીએ। પહેલો પ્રશ્ન છે, વાસ્તવિક સંખ્યાઓ આરનો ઉપગણ હંમેશા, તો શું જવાબ આવે મિત્રો? શાંત ગણ હોય, અનંત ગણ જ હોય, શાંત કે અનંત ગણ હોઈ શકે, શાંત ગણ ન હોય। તો સાચો જવાબ આવશે શાંત ગણ પણ હોઈ શકે અને અનંત ગણ પણ હોઈ શકે। તો એ કઈ રીતના? તો જુઓ, બે આપણે એક્ઝામ્પલથી સમજીએ કે એક ગણ લઈ લો જેની અંદર 1 અને 2 જ ઘટક હોય, તો એ આરનો ઉપગણ થાય, આપણને ખબર છે, અને એને શાંત ગણ કહેવાય છે। અને બીજો આપણે એવો ઉપગણ લઈ લઈએ 1, 2 અને આ ઓપન ઇન્ટરવલ છે, બરાબર છે। ઓપન ઇન્ટરવલ 1 અને 2 એનો મતલબ શું થાય કે 1 અને 2ની વચ્ચે જે સંખ્યાઓ આવતી હોય, અને આપણને ખબર છે કે 1 અને 2 વચ્ચે તો અનંત સંખ્યાઓ આવે, ઘણી બધી સંખ્યાઓ આવે, એટલે આ અનંત ગણ કહેવાય, બરાબર છે। અને ઉપરનો જે છે એ શાંત ગણ કહેવાય। હવે આ કોન્સેપ્ટ વધારે સમજી લઈએ આપણે। તો સૌપ્રથમ અહીંયા વ્યાખ્યા સમજી લઈએ। જે ગણ ખાલી હોય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી સભ્ય સંખ્યા ધરાવે તે ગણને શાંત ગણ કહે છે, અન્યથા તે ગણને અનંત ગણ કહે છે। હવે બીજું છે અહીંયા ઉદાહરણ। તો જો ગણ W એ અઠવાડિયાના દિવસો ગણ લઈએ તો W શાંત ગણ થાય, આપણને ખબર છે કે અઠવાડિયામાં કેટલા દિવસો છે, તો આ શાંત ગણ કહેવાય। હવે એસ એ કોઈ સમીકરણ લઈ લઈએ x² - 16 = 0 ના ઉકેલ જે ગણ થશે એનો ઉકેલ ગણ, એમાં 2 એલિમેન્ટ હશે, 2 ઘટકો હશે, કારણ કે અહીંયા x² છે, આપણને ખબર છે, તો આ પણ એક શાંત ગણ થઈ જશે। જી એ રેખા પરના બિંદુઓનો ગણ લઈએ તો જી અનંત ગણ થશે, કારણ કે કોઈ બી એક રેખા ઉપર ઘણા બધા બિંદુઓ આવી શકે, અનંત બિંદુઓ આવી શકે, એટલે આ અનંત ગણ થઈ જાય। અને અહીંયા બીજી મહત્ત્વની વાત છે, અનંત ગણના બધા જ ઘટકોને યાદીની રીતે એટલે કે આ રીતના કૌંસમાં લખવાનું શક્ય નથી। આપણને ખબર જ છે કે અનંત ગણ જે હોય એમાં તો ઘણા બધા એલિમેન્ટ્સ હોય જે ગણી ના શકાય, તો એને આ રીતના કઈ રીતના મૂકી શકાય કૌંસમાં? તો એના માટે પણ એક મેથડ છે। તમારે જો એને મૂકવા જ હોય આવી રીતના ગણમાં કૌંસમાં, તો 1, 2, 3 ડોટ 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 આવા 3 ટપકા મૂકીને આપણે એને દર્શાવીએ છીએ। તો આ સંપૂર્ણ માહિતી હતી, બાકી જવાબ તો આવશે સી ઓપ્શન। ચલો પ્રશ્ન 2, અંગ્રેજી મૂળાક્ષર જે થી થતા અંગ્રેજી કેલેન્ડર વર્ષના મહિનાઓના ગણની સંખ્યા, સભ્ય સંખ્યા કેટલી હશે? તો જે થી શરૂ થતા આપણને ખબર છે કેટલા, જાન્યુઆરી, જૂન અને જુલાઈ, એટલે જવાબ આવશે 3। પ્રશ્ન 3, જો એ બરાબર 1, 2, 3, 4 આવા કોઈ સભ્યો હોય એવો ગણ છે, તો એના ઘાત ગણમાં કેટલા સભ્યો હશે? મતલબ આ જે ગણ એ આપ્યો છે એના ઘાત ગણમાં કેટલા સભ્યો હોય? તો આપણને ખબર છે ઘાત ગણની ડેફિનેશન, વ્યાખ્યા બોલો તો એવો ગણ કે જેની અંદર બધા જ ઉપગણ આવી જાય, એવો ગણ, ઉપગણોનો ગણ એને કહેવાય ઘાત ગણ। હવે ઉપગણોની સંખ્યા ગણવા માટે આપણને એક સમીકરણ આપણને ખબર છે, 2ની n ઘાત, n એટલે ઘટકોની સંખ્યા। તો આનો જવાબ તો પહેલાં જોઈ લઈ, જવાબ આવશે 16। કઈ રીતના? તો જુઓ, ઘાતગણની સંખ્યા બરાબર 2n, આ એક સમીકરણ છે। હવે n ગણના ઘટકોની સંખ્યા, તો અહીંયા જુઓ, તમે જુઓ 1, 2, 3, 4 ઘટકો છે, તો 2ની 4 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16, એટલે 16 જવાબ આવશે। પ્રશ્ન 4, બે ગણ એ અને બી માટે ક્યારે a - b અને b - a સમાન ગણ થાય? ક્યારે થાય મિત્રો? તો સાચો જવાબ આવશે એ અને બી બંને સમાન ગણ હોય ત્યારે થાય। જુઓ એનું જસ્ટિફિકેશન આપ્યું છે। જો એ આપણે 1, 2, 3 લઈ લઈએ અને બી 1, 2, 3 મતલબ બંને સમાન લઈ લઈએ, તો a - b શું આવશે? ખાલી ગણ, અને b - a શું આવશે? ખાલી ગણ, બરાબર? બંને સમાન છે તો જ આ શક્ય થયું। હવે જુઓ પ્રશ્ન જોઈ લો। હા, a - b અને b - a સમાન ગણ થાય ક્યારે થાય? તો એની વાત હતી। તો આપણને
A-B ખાલી અને B-A ખાલી બંને સમાન થઈ ગયા. હવે કોઈ બીજા ઉદાહરણ તમે લઈ લો, જેમ કે આપણે અહીં લીધું છે 1 2 3 4 અને અહીંયા લીધું છે 1 2. તો A-B મળે છે 3 4 અને B-A મળે છે ખાલી ગણ. તો બંને સમાન તો નથી મળતા, એટલે કે A-B નોટ ઇક્વલ ટુ B-A. તો આનાથી ખબર પડે છે કે કયો જવાબ આવશે? સી જવાબ આવશે. પ્રશ્ન 5, સંબંધ, રિલેશન અને વિધેય માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો સાચો જવાબ આવશે વિધાન બી, દરેક વિધેય હંમેશા એક સંબંધ હોય છે. તો આનાથી ઉલટું મિત્રો સાચું નથી. દરેક સંબંધ એ વિધેય ના થાય, દરેક વિધેય એ સંબંધ હોય જ. તો એનું ઉદાહરણ આપણે સમજીએ કે આ એક સંબંધ છે પણ આ વિધેય નથી. કેમ વિધેય નથી? જુઓ, 4 જે છે ને એમાં 2 આઉટપુટ છે, ડી અને ઈ, અને આપણને ખબર છે વિધેયમાં એક ઇનપુટ, એક ઘટકના 2 આઉટપુટ ના મળવા જોઈએ. તો આ વિધેય નથી પણ સંબંધ છે. એટલે આ એનું એક ઉદાહરણ છે કે દરેક વિધેય એ હંમેશા સંબંધ થાય પણ દરેક સંબંધ એ વિધેય ના થાય. તો એના ઉપરથી આ પણ માહિતી મળી ગઈ કે દરેક સંબંધ એ વિધેય નથી, દરેક વિધેય એ સંબંધ થાય. પ્રશ્ન 6, આપેલ વેન આકૃતિ કયો ગુણધર્મ બતાવે છે? મતલબ આમાંથી કયો ઓપ્શન સાચો છે આ વેન આકૃતિ માટે? તો દેખાય છે, જુઓ આપણને આખો બી છે અને આખો સી પણ છે, બરાબર? તો સાચો જવાબ આમાં તો બહુ વિચારવા જેવું આવતું જ નથી, એટલે કે સાચો જવાબ આવશે બી યુનિયન સી. બાકી એક બી ઓપ્શન આમાં સેટ થશે નહીં. મિત્રો આ એક પહેલો વિડીયો છે. આગળ આપણે વેન ડાયાગ્રામ અને બીજા ઘણા બધા વિડીયોઝ આના લાવીશું. આજે 50 MCQ છે પણ એ બધી જ ઇન્ફોર્મેશન આપી છે એટલે વિડીયો લાંબો થઈ જશે. પ્રશ્ન 7, વ્યાપ્ત વિધેય માટે સહડોમેઇન ગણ અને વિસ્તાર ગણ ખાલી જગ્યા જ હોય. તો શું હોય મિત્રો? વ્યાપ્ત કીધું છે. વ્યાપ્ત વિધેયમાં એક વસ્તુ યાદ રાખવાની ઓલવેઝ, સહડોમેઇન એટલે સહપ્રદેશ અને વિસ્તાર બંને સેમ જ થાય. તો એટલે એ ઓપ્શન આવશે. આ હંમેશા યાદ રાખો મિત્રો. આપણે એક એક્ઝામ્પલ લઈને અહીંયા સમજાયું છે. જુઓ, આ પ્રદેશ છે, આ સહપ્રદેશ છે, બરાબર? હવે 1 2 3 4 અને અહીંયા ABCD. હવે સહડોમેઇન એટલે કે સહપ્રદેશ એ જુઓ શું છે? ABCD. અને વિસ્તાર શું છે? એ પણ ABCD જ છે. તો પહેલાં મિત્રો વિસ્તાર સમજી લો. વિસ્તાર કોને કહેવાય? અહીંયા જે ઇનપુટ સેટ છે ને 1 2 3 4, એમાં જે જોડાય, જેમ કે 1માં A જોડાયો, 2માં B જોડાયો છે, 1માં A જોડાયો, 3માં C અને 4માં D. તો આ જેટલા ઇનપુટ છે એનો જે આન્સર મળે ને એને તમે જે ગણમાં લખો એને કહેવાય વિસ્તાર. તો અહીંયા ABCD એ વિસ્તાર છે. હવે તમે જુઓ, સહપ્રદેશ ABCD છે અને વિસ્તાર પણ ABCD છે, અને આ જે વિધેય આપેલું છે એ કેવું છે? વ્યાપ્ત. હવે વ્યાપ્ત વિધેયનો કોન્સેપ્ટ સમજી લો મિત્રો. વ્યાપ્ત વિધેય કોને કહેવાય? અહીંયા તમે સહપ્રદેશમાં જોશો ને, એક પણ એલિમેન્ટ ઘટક ખાલી ના બચવો જોઈએ, બધા જ આવી જવા જોઈએ. તો એને કહેવાય વ્યાપ્ત વિધેય. તો અહીંયા જો ABCD જે 4 સહપ્રદેશના ઘટકો છે એ બધા જ વિસ્તારમાં આવી જાય છે, એક બી ખાલી નથી બચતો. તો આને વ્યાપ્ત વિધેય કહેવાય. તો આ યાદ રાખવાનું મિત્રો. જ્યારે વ્યાપ્ત વિધેય હોય ત્યારે સહપ્રદેશ અને વિસ્તાર સરખા જ થાય. પ્રશ્ન 8, વિધેય f z to z fx equal to x plus 5 for every x belongs to z એ એક ખાલી જગ્યા વિધેય છે. કેવું વિધેય છે મિત્રો? વ્યાપ્ત વિધેય છે. કેમ વ્યાપ્ત થઈ જાય? તો મેં અહીંયા થોડો તમને આઈડિયા આપ્યો છે. એક રે ડાયાગ્રામ, કિરણ આકૃતિ દોરીને ટ્રાય કરવા સમજાવવાનો. તો જુઓ, વ્યાપ્તનો મતલબ મેં શું કીધું હમણાં તમને, કે એક પણ એલિમેન્ટ સહપ્રદેશ એટલે આ જે છે સહપ્રદેશ છે એમાં ખાલી ના રહેવો જોઈએ. તો તમે જોઈ શકો છો, કારણ કે ઝેડ તો બહુ મોટો છે એટલે બધા એલિમેન્ટ્સ તો અહીં બતાવી ના શકાય, પણ તમે જેટલા બી એલિમેન્ટ અહીં જોઈ શકો છો બધાની ઇમેજ મળે છે. જુઓ, અહીંયા એક બી ખાલી નહીં રહે. જેમ કે -1 તો આની આગળનો જે નંબર હશે એમાં -1 આવશે, -2 તો એને નેક્સ્ટ નંબર જે હશે એ અહીંયા આવશે. મતલબ દરેક સહપ્રદેશમાં દરેક ઘટક જોડાઈ જ જશે, એક પણ ખાલી નહીં રહે. એટલે કે
આ વ્યાપ્ત થઈ જશે. તો આ આપણે જે કિરણ આકૃતિથી ઇઝીલી સમજી શકીએ. પ્રશ્ન 9, ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર માટે મોડ સાઇન એક્સ એટલે માનાંકમાં સાઇન એક્સ ખાલી જગ્યા 1 જ હોય તો શું હોય? ઇક્વલ ટુ હોય, લેસ દેન હોય, લેસ ઓર ઇક્વલ ટુ કે ગ્રેટર દેન? તો સાચો જવાબ આવશે સી, કારણ કે આપણને ખબર છે કે સાઇન એક્સનો વિસ્તાર જે છે ને એ 1 જ છે. સાઇનનો વિસ્તાર 1 છે, તો એને મોડ્યુલસ માનાંકમાં લેસ ઓર ઇક્વલ ટુ 1 લખાય. અને એના સાથે સાથે આપણે કોસેક્સનું પણ જોઈ લીધું. કોસેક્સનો વિસ્તાર પણ પ્લસ ઓર માઇનસ 1 જ થાય છે, એટલે એની પણ માહિતી આપણે જોઈ લીધી. આગળ આની માહિતી વધારે આવશે, હું બાકીના ફંક્શનનું પણ તમને બતાવીશ. એટલે આ યાદ રાખો, સાઇન હોય કે કોસ હોય, આવી રીતના ખાલી જગ્યા આપી હોય તો વચ્ચે લેસ ઓર ઇક્વલ ટુ જ આવશે. માનાંકમાં સાઇન એક્સ હોય કે માનાંકમાં કોસ એક્સ હોય, અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ જ આવશે. પ્રશ્ન 10, કોસ 3xનું ફોર્મ્યુલા શું થશે મિત્રો? આ તો ફોર્મ્યુલા છે, યાદ રાખવાનું. 4 cos ક્યુબ એક્સ માઇનસ 3 cos એક્સ, આ ફોર્મ્યુલા થશે કોસ 3xનો. અહીંયા આપણે બીજા બી એને રિલેટેડ સાઇન 3x અને ટેન 3xનો ફોર્મ્યુલા આપી દીધા છે. સાઇન 3xના 3 sin x માઇનસ 4 sin ક્યુબ એક્સ અને ટેન 3xના 3 tan x માઇનસ 10 ક્યુબ એક્સ અપોન 1 માઇનસ 3 tan સ્ક્વેર એક્સ. પ્રશ્ન 11, બે સંકર સંખ્યા Z1 અને Z2 માટે નીચેના પૈકી કયું સાચું ન હોઈ શકે? તો જો સંકર સંખ્યા માટે Z1 ઇક્વલ ટુ Z2 એ પણ થાય. Z1 ઇન્ટુ Z2 એક વાસ્તવિક સંખ્યા પણ થઈ શકે. Z1 બાય Z2 એક વાસ્તવિક સંખ્યા જ્યાં Z2 નોટ ઇક્વલ ટુ 0 એ બી થાય. તો સાચો જવાબ આવશે પહેલો, Z1 ગ્રેટર દેન Z2. આવું ક્યારે ના થઈ શકે. બે કોમ્પ્લેક્સ નંબર સંકર સંખ્યાને ના સરખાવી શકાય. જો એનું જસ્ટિફિકેશન મેં આપ્યું છે. સંકર સંખ્યાઓ માટે ગ્રેટર દેન લેસ દેન જેવી ક્રમ સંબંધ ઓર્ડરિંગ નિર્ધારિત નથી, એટલે કોમ્પ્લેક્સ નંબર્સને આ રીતે સરખાવી શકાય નહીં. સંકર સંખ્યાને આ રીતના સરખાવી શકાય. તેથી નિવેદન Z1 ગ્રેટર દેન Z2 સાચું હોઈ શકે નહીં. એટલે આપણો પહેલો ઓપ્શન આવશે. પ્રશ્ન 12, આર પર વ્યાખ્યાયિત સંબંધ S ઇક્વલ ટુ એ બી, એ લેસ ઓર ઇક્વલ ટુ બી એ ખાલી જગ્યા સંબંધ નથી. કેવો સંબંધ નથી? તો સાચો જવાબ આવશે સંમિત સંબંધ નથી. સંમિત સંબંધ નથી. કેમ? કારણ કે જો અહીંયા એનું કારણ આપ્યું છે. સંમિત જે સંબંધ છે એના માટે શું આપણે ડેફિનેશન છે કે એ લેસ ઓર ઇક્વલ ટુ બી, તો બી લેસ ઓર ઇક્વલ ટુ એ થવું જોઈએ. કારણ કે આપણને અહીંયા સંબંધ કેવો આપ્યો છે? એ લેસ ઓર ઇક્વલ ટુ બી. અને આપણને ખબર છે કે સંમિત માટે એ બી જો રિલેશનમાં હોય તો બી એ પણ થવું જોઈએ. પણ અહીં તમે જોશો કે એ લેસ ઓર ઇક્વલ ટુ બી, તો બી લેસ ઓર ઇક્વલ ટુ એ, આવું આપણે સાબિત કરીએ તો જુઓ, આપણે 2 છે એ 5થી નાનો છે, મતલબ 2 અને 5 આપણે એક ક્રમિક જોડ લીધી છે. તો 2 એ લેસ ઓર ઇક્વલ ટુ 5 થાય, પણ 5 એ 2થી નાનો ના થાય, એટલે આ ખોટું પડે છે. એટલે આ સંમિત નથી, આ યાદ રાખવાનું. હવે પ્રશ્ન 13 માટે આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ એ બી એ લેસ ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર એ સંબંધ નથી. કેવો સંબંધ નથી? તો સાચો જવાબ આવશે સ્વવાચક, સંમિત અને પરંપરિત. આ 3 નથી. તો કેમ? આપણે કારણ અહીંયા આપ્યું જ છે. જો સ્વવાચકની વાત કરીએ તો સ્વવાચકમાં આપણને ખબર છે કે એ બિલોંગ્સ ટુ એસ થવું જોઈએ. તો એના માટે આપણે એ લઈ લીધો 1/2. તો 1/2 લેસ ઓર ઇક્વલ ટુ અહીંયા જુઓ એ સ્ક્વેર કરવાનો છે, તો 1/2નો સ્ક્વેર એ 1/4 થાય. હવે 1/2 છે 1/4 કરતાં થોડું નાનું થાય, તો આ ખોટું થઈ ગયું, એટલે સ્વવાચક નથી. સંમિતની વાત કરીએ તો એ લેસ ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર, તો બી લેસ ઓર ઇક્વલ ટુ એ સ્ક્વેર એવું બતાવવું પડે. એના માટે આપણે એક જોડ લઈ લીધી 1 અને 2. તો એના માટે 1 એ 4થી નાનો થઈ જશે, 2નો વર્ગ 4 થાય ને, આપણે આવું બતાવવાનું છે. એ લેસ ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર, બી એટલે આપણો 2 છે, એ 4 કરતાં નાનો થાય, પણ
બીની આપણે વેલ્યુ 2 લઈએ અને એની 1, 1નો સ્ક્વેર 1 જ થાય, તો 2 લેસ ઓર ઇક્વલ ટુ 1 આ ખોટું થયું. મતલબ એ બરાબર 1 અને બી બરાબર 2 માટે આ ખોટું પડે છે, સમમિતિ આમાં મળતી નથી, એટલે આ સમમિત નથી. હવે પરંપરિતની વાત કરીએ તો પરંપરિતમાં આપણને ખબર છે એનો બી જોડે સંબંધ બીનો સી જોડે તો એનો સી જોડે હોવો જોઈએ. મતલબ કે આપણે આવું સાબિત કરવાનું છે આપણા કેસમાં. એ લેસ ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર, બી લેસ ઓર ઇક્વલ ટુ સી સ્ક્વેર, તો એ લેસ ઓર ઇક્વલ ટુ સી સ્ક્વેર. પરંતુ આ હંમેશા આ કેસમાં આપણા આ દાખલામાં સાચું નહીં થાય. કેમ કે એ બરાબર 3 લઈએ, બી બરાબર 2 અને સી બરાબર 1 લઈ લીધો, તો જુઓ 3 છે એ લેસ ઓર ઇક્વલ ટુ 4 તો થાય, એટલે કે 3 જે છે લેસ ઓર ઇક્વલ ટુ બી સ્ક્વેર થશે. બી આપણો 2 છે, 2નો વર્ગ 4. પણ બી 2 છે એ લેસ ઓર ઇક્વલ ટુ 1 એ તો ના થાય ને મિત્રો. 1નો સ્ક્વેર 1 થયો, એટલે 2 1થી નાનો ના થાય, એટલે નિયમ લાગુ પડતો નથી, એટલે પરંપરિત પણ નથી. તો 3 સંબંધો થતા નથી, એટલે આપણે કહીએ સ્વવાચક, સંમિત અને પરંપરિત નથી. પ્રશ્ન 14, આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ બરાબર એ બી એ લેસ ઓર ઇક્વલ ટુ બી ક્યુબ એ સંબંધ નથી. કયો નથી? તો સ્વવાચક, સંમિત અને પરંપરિત 3 નથી. તો એનું પણ જસ્ટિફિકેશન આપ્યું છે. જુઓ, આપણે એ 1/2 લઈ લો તો આ નહીં થાય. જુઓ, 1/2 એ 1/2નો ઘાત એટલે કે 1/8, એ તો શક્ય નથી. 1/2 એ 1/8 કરતાં નાનો થાય, તો આ સ્વવાચક નથી. હવે સંમિત માટે 1 અને 2 લઈ લો તો 1 લેસ ઓર ઇક્વલ ટુ 2નો ક્યુબ 2ની ઘાત એટલે 8, એ તો સાચું જ છે. પણ હવે એને ઉલટાઈ નાખીએ, 2 આગળ લઈ લઈ અને બીની જગ્યાએ આપણે 1 લઈ લઈએ તો 1નો ક્યુબ 1 જ થશે, તો આપણને મળશે 2 લેસ ઓર ઇક્વલ ટુ 1. પણ આ તો ખોટું છે, તો આ સંમિત નથી, સંમિત નહીં થાય. ત્રીજું જોઈએ, સંબંધ ટ્રાન્ઝિટિવિટી રિલેશન, મતલબ ટ્રાન્ઝિટિવ રિલેશન જોઈએ આપણે હવે. તો એ લેસ ઓર ઇક્વલ ટુ બી ક્યુબ, બી લેસ ઓર ઇક્વલ ટુ સી ક્યુબ, તો એ લેસ ઓર ઇક્વલ ટુ સી ક્યુબ, આવું બતાવવાનું છે, જે આ કેસમાં સાચું નથી. જુઓ, એ 8 લઈ લો, બી 2 લઈ લો અને સી 1 લઈ લો અને આ સંબંધ તપાસવાની કોશિશ કરો. તો 8 અને અહીંયા 2નો ક્યુબ 8, એ તો સાચું થઈ ગયું, ચલો વાંધો નહીં. હવે બી બરાબર 2 અને સી બરાબર 1 લઈએ તો 2 એ 1નો ક્યુબ 1 જ થાય, 1નો ઘન 1 જ થાય, એટલે 2 લેસ ઓર ઇક્વલ ટુ 1, એ સાચું નહીં થાય, એટલે આ પરંપરિત પણ નથી. આર પર વ્યાખ્યાયિત સંબંધ એસ એ બી બી ઇક્વલ ટુ એ પ્લસ 1 એ સંબંધ નથી. કયો સંબંધ નથી? તો સ્વવાચક, સંમિત અને પરંપરિત આ 3 નહીં થાય. કેમ? તો એનું પણ અહીંયા અલગ અલગ એક્ઝામ્પલથી આપણે ઉદાહરણ આપ્યા છે. જુઓ, આ તો સીધી વાત છે કે આપણે સ્વવાચકમાં શું બતાવીએ છીએ કે એ બિલોંગ્સ ટુ એસ, તો એ બરાબર એ પ્લસ 1, આવું તો સાચું કેમનું થાય મિત્રો? એટલે આ ખોટું થઈ ગયું. બીજું, સંમિતિ આપણે ચેક કરીએ તો ઉદાહરણ એ બરાબર 1 લઈ લઈએ, બી બરાબર 2 લઈ લઈએ, તો 2 જે છે એ 1 + 1, એ તો સાચું થઈ ગયું. પણ હવે આપણે ઉલટું કરીશું, એ બરાબર 2 લઈ અને બી બરાબર 1 લઈ લઈએ, તો 1 બરાબર આપણું, કારણ કે રિલેશન તમે જુઓ, રિલેશન શું છે? બી બરાબર એ પ્લસ 1, તો 1 બરાબર 2 + 1, એ તો ખોટું પડી જાય. 1 બરાબર 3, એ તો સાચું નથી, એટલે આ સંમિતિ પણ નહીં થાય. અને પરંપરિત સંબંધ જોઈએ તો બી બરાબર એ પ્લસ 1, સી બરાબર બી પ્લસ 1, સી બરાબર એ પ્લસ 1, આવું થવું જોઈએ. તો જોઈએ આપણે, સી બરાબર આ જે સંબંધ છે સી બરાબર બી પ્લસ 1 એ લઈ લઈએ. હવે બીની વેલ્યુ એ પ્લસ 1 મૂકી દઈએ, તો એ પ્લસ 1 વત્તા 1 એટલે એ પ્લસ 2 થયું. તો આ તો ખોટું થઈ ગયું. આપણે તો સાબિત શું કરવાનું હતું? સી બરાબર એ પ્લસ 1. તો આ પરંપરિત પણ નથી. પ્રશ્ન 16, એક્સ પ્લસ 2y ની 9 ના વિસ્તરણમાં એક્સની 6 વાયની 3 નો સહગુણક શું થાય? તો સાચો જવાબ છે 672. તો કઈ રીતના? તો એનું કેલ્ક્યુલેશન બતાવ્યું છે. જો r + 1મું પદ, આ એક સમીકરણ આપણને યાદ રાખવું પડશે. TR + 1 બરાબર NCR a⁻n - r b⁻r. હવે અહીં x + 2y ની 9 કીધી છે, એટલે n બરાબર 9 થાય.
તો આમાં સમીકરણમાં એનની વેલ્યુ આપણે 9 મૂકી દીધી, બરાબર, અને થોડું સાદુરૂપ આપી દીધું, 2ની આર વાયની આર, આ રીતના. હવે જુઓ, અહીંયા એક્સ અને વાયની ઘાત સરખાવી દઈ, તો સરખાવવા માટે શું કર્યું? અહીંયા જુઓ, એક્સની કેટલી ઘાત છે? 6. આપણને જે શોધવાની છે ને 6 છે. તો અહીંયા એક્સ 9 - આર છે, તો 9 - આર બરાબર 6 લઈ લો, એટલે આર બરાબર 9 - 6 એટલે 3 આવશે. આરની વેલ્યુ મળી ગઈ 3. હવે એને આ જે કિંમતો છે એની અંદર મૂકી દો. આપણને સહગુણક કીધું છે ને, એમાં એક્સ અને વાય ના લેવાય, એનો સહગુણક કીધું છે, એટલે 9CR 2r, એની અંદર આરની વેલ્યુ મૂકી દીધી 3, તો 9C3 2/3. એનું સાદુરૂપ આપતા આપણને 672 મળે છે, એટલે જવાબ એ રીતના આવશે. હવે એક્સ પ્લસ 3ની 8 ઘાતના વિસ્તરણમાં એક્સની 5નો સહગુણક, તો સાચો જવાબ આવશે 15/12. તો એનું પણ સંપૂર્ણ કેલ્ક્યુલેશન આપ્યું છે. હમણાં જે આગળ સમજાવ્યું એવું ને એવું છે, એટલે તમે આ જોઈ લેજો. કેલ્ક્યુલેશન ટોટલી આપ્યું છે. સમીકરણ આપણે યુઝ કરીએ છીએ TR+1 બરાબર NCR A⁻n - R B⁻R. અહીંયા પણ આરની વેલ્યુ 3 જ મળે છે, અને મૂકતા 1512 જવાબ મળે. પ્રશ્ન 18, 1 થી 201 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોના સરવાળો તો કેટલો થાય? તો સાચો જવાબ આવશે 10,201. કઈ રીતના? તો એનું કેલ્ક્યુલેશન આપ્યું છે. જો અયુગ્મ સંખ્યાઓ કેવી રીતના હોય મિત્રો? 1, 5, 1, 3, 5, 7 આ રીતના આવશે. હવે આ એરિથમેટિક પ્રોગ્રેશન છે, સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણીમાં જુઓ, અહીંયા પહેલું પ્રથમ પદ 1 છે, એ બરાબર 1, અને લાસ્ટ છેલ્લું પદ 201, અને સામાન્ય તફાવત 2 બેનો છે, એટલે ડિફરન્સ ડી બરાબર 2. કુલ પદોની સંખ્યા આપણે શોધીએ n બરાબર, તો આ એનું સમીકરણ છે L - A/d + 1. હવે અહીંયા L, A, D બધી જ વેલ્યુ મૂકી દીધી, એટલે આપણને nની વેલ્યુ મળી ગઈ 101. હવે સરવાળાનું સૂત્ર યુઝ કરીએ, Sn બરાબર n/2 A + L. એમાં બધી જ વેલ્યુ મૂકતા આપણને જવાબ મળે છે 10,201. તો આ રીતના ગણતરી આવશે. સમાંતર શ્રેણીનું આ ઉદાહરણ છે, દાખલો છે. પ્રશ્ન 19, સમગુણોત્તર શ્રેણી 5, 25, 125નું કેટલામું પદ 3125 થશે? તો સાચો જવાબ આવશે 5મું પદ. કેમ? જુઓ એની ગણતરી. પ્રથમ પદ 5 છે, સામાન્ય ગુણોત્તર એ આપણને ખબર છે કે પાછલું પદ ભાગ્યા આગલું પદ એ કરો એટલે એનો ગુણોત્તર મળી જાય. બીજું પદ ભાગ્યા પહેલું પદ, મતલબ કે એ રીતના કરશો એટલે તમને ગુણોત્તર મળી જાય. પછી nમું પદનું સૂત્ર Tn બરાબર ARn-1, એની અંદર વેલ્યુ મૂકો તો 5ની n બરાબર 5ની 5 એવી રીતના મળશે, કારણ કે આપણને સરવાળો 3125 આપેલો છે. તો બંનેને સરખાવતા 3125ને 5ની 5 ઘાત લખાય, એટલે n બરાબર 5 જવાબ આવશે. એટલે 3125 આ શ્રેણીનું 5મું પદ છે. એક વ્યક્તિના પ્રથમ વર્ષની આવક 3 લાખ છે. તેની આવકમાં પછીના 19 વર્ષ સુધી પ્રતિ વર્ષ 10,000નો વધારો થાય છે, તો તે 20 વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે? તો સાચો જવાબ છે 79 લાખ. કઈ રીતના જોઈએ? આપેલ માહિતી પ્રથમ વર્ષની આવક એ બરાબર 3 લાખ, દર વર્ષે એટલે ડિફરન્સ એડ થાય છે 10, કુલ વર્ષ 20 વર્ષ આપ્યા છે, તો n પદોનો સરવાળો Snનું સમીકરણ આપણને યાદ છે n/2 2a + n-1d. એની અંદર બધી જ કિંમતો મૂકી દીધી, a, n, d બધી જ વેલ્યુ મૂકી દીધી, તો આપણને જવાબ મળ્યો 79 લાખ. એટલે આ જવાબ આપણો આવી ગયો. પ્રશ્ન 21, બે સમતલીય રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ π/4 હોય અને તે પૈકીની બીજી રેખાનો ઢાળ 1/2 હોય, તો બીજી રેખાનો ઢાળ શું થશે? સાચો જવાબ આવશે 3. કઈ રીતે? બે રેખા વચ્ચેના ખૂણાનું સૂત્ર આપણને ખબર છે tan θ બરાબર m1 - m2 ભાગ્યા 1 + m1 m2. હવે θ π/4 આપેલો છે અને m1 ઢાળ આપ્યો છે 1/2.
હવે 10π/4 આપણને ખબર છે 1 થાય, તો અહીંયા જે એંગલ આપણે π/4 થીટાનો મૂકી દીધો તો આપણને જવાબ 10π/4 આ બાજુ ડાબી બાજુ 1 આવી ગયો. હવે આનું સાદુરૂપ આપીશું, એમાં 2 કેસ થશે મિત્રો. અહીં જો માનાંક છે ને આ, તો આના 2 કેસ થાય, એક +1 અને એક -1. આપણને ખબર જ છે જ્યારે માનાંક હોય ત્યારે 2 વેલ્યુ લઈએ છીએ આપણે. તો પહેલાં +1 માટે જોયું તો જવાબ મળ્યો -1/3 અને -1 માટે જોયું, સાદુરૂપ આપ્યું તો જવાબ મળ્યો 3. તો હવે આ બેમાંથી કયો જવાબ છે? -1/3 એ તો અહીંયા ઓપ્શનમાં છે જ નહીં, એટલે જવાબ આવશે 3. બરાબર? સંપૂર્ણ અહીંયા કેલ્ક્યુલેશન આપેલું છે, જોઈ લેવું. પ્રશ્ન 22 -1 3 અને 2 4 માંથી પસાર થતી રેખા 4 6 અને x 12 માંથી પસાર થતી રેખાને લંબ હોય તો xની કિંમત શું હશે? તો સાચો જવાબ આવશે 2 આવશે. કેમ? સંપૂર્ણ અહીંયા જો ગણતરી આપી છે. પ્રથમ રેખાનો ઢાળ, તો આપણને ઢાળનું સમીકરણ ખબર હશે, y2 - y1 / x2 - x1. આ જે બિંદુ છે પહેલું એને x1 y1 લઈ લેવાના, બીજું બિંદુ x2 y2 લઈ લેવાના. તો એમાં બધી વેલ્યુ મૂકતા m1 1/3 મળ્યો ઢાળ. બીજી રેખાનો ઢાળ એ જ રીતના શોધી નાખ્યો 6/x - 4. હવે બંને લંબ આપી છે, તો લંબ બંને હોય રેખા તો એનો ઢાળ વચ્ચેનું રિલેશન સંબંધ શું છે? તો બંનેનો ઢાળનો ગુણાકાર -1 થાય, આપણને ખબર છે. હવે બંને જે ઢાળ છે એની વેલ્યુ મૂકી દીધી અને સાદુરૂપ આપતા x = 2 મળે છે. તો આપણો જવાબ x = 2 આવશે. રેખા 2x + 3y = 5 નો y અંતખંડ શું થાય? તો સાચો જવાબ છે 5/3. y અંતખંડ ક્યારે મળે મિત્રો? xની વેલ્યુ 0 મૂકવાથી. તો જોઈએ અહીંયા ગણતરી આપી છે, xની વેલ્યુ 0 મૂકી દીધી સમીકરણમાં, તો y = 5/3 મળ્યું, એ yનો અંતખંડ થાય. તો આ યાદ રાખવાનું, xનો અંતખંડ પૂછ્યો હોય તો y0 મૂકવાનો અને yનો અંતખંડ પૂછ્યો હોય તો x0 મૂકવાનો. આ માહિતી છે. પ્રશ્ન 24 કેન્દ્ર 1 1 અને ત્રિજ્યા √2 એકમ હોય તેવા વર્તુળનું સમીકરણ શું થાય? તો સાચો જવાબ આવશે x² + y² - 2x - 2y = 0. બરાબર? આ મિત્રો તમે સમીકરણ એનું જે સ્ટાન્ડર્ડ સમીકરણ છે ને x² આનો જવાબ આવશે x² + y² - 2x - 2y = 0. કારણ કે જુઓ આ રીતના તમે ગણતરી કરશો, આ સ્ટાન્ડર્ડ ઇક્વેશન આપણને યાદ છે, x - h² + y - k² = r². અહીંયા કેન્દ્ર HK 1 1 આપેલું છે અને ત્રિજ્યા √2 આપેલી છે, એ મૂકતા આપણને આ સમીકરણ મળશે. હવે આનું સાદુરૂપ આપતા આપણને આ જવાબ એ મળી જશે. પ્રશ્ન 25 ઉપવલય 4x² + 9y² = 36 ની એક નાભીના યામ ખાલી જગ્યા છે, તો સાચો જવાબ આવશે √5 0. કેમ? એની ગણતરી જુઓ, આ ઉપવલયનું સમીકરણ છે એને પ્રમાણભૂત સ્વરૂપમાં ફેરવી દીધા આ રીતના 36 વડે ભાગીને. હવે અહીંયા a² 9 છે એટલે a = 3, b² 4 એટલે b = 2. હવે નાભીના જે સૂત્ર જે છે નાભીનું એ c² = a² - b², એની અંદર કિંમતો મૂકતા c = √5 આવ્યો. હવે નાભીના યામ એટલે ± √5 0 આપણને ખબર છે, તો એક નાભીના યામ એટલે √5 0, એટલે એ રીતના સી ઓપ્શન આવશે. પ્રશ્ન 26 a 1 3 4 અને b -4 1 2 હોય તો ab કેટલું અંતર થશે? સાચો જવાબ આવશે √5 × √11. તો કઈ રીતના? આ જુઓ સંપૂર્ણ માહિતી આપી છે, અંતરનું સૂત્ર, એની અંદર કિંમતો મૂકી તો જવાબ આવે છે √3 × √11. પ્રશ્ન 27 લિમિટ, આ અહીંયા જે લિમિટ છે એનું મૂલ્ય શું થાય? તો સાચો જવાબ આવશે -7/2. એ અહીંયા સંપૂર્ણ જુઓ માહિતી આપી છે, ગણતરીમાં છેલ્લે -7/2 આવશે જવાબ. પ્રશ્ન 28 જો fx = ax² + b² હોય તો f'
શું થાય? તો સાચો જવાબ આવશે એ ઓપ્શન. અહીંયા મેં ગણતરી બતાવી જ છે. એફએક્સ આ હોય તો એનું વિકલન આ થાય. જુઓ, આ 2 જે આગળ આવે છે આ એમનું એમ, અને આનું પાછું વિકલન થાય. બી તો કોન્સ્ટન્ટ, એનું વિકલન 0, એટલે 2ax. હવે આ બેનો ગુણાકાર કરી એટલે આ જવાબ મળી ગયો એ ઓપ્શન. 29 ચોક્કસ ઘટના એની સંભાવના પી એ બરાબર શું થાય? તો સાચો જવાબ આવશે 1, કારણ કે ચોક્કસ ઘટના છે. આપણને ખબર છે કે સંભાવના 0 અને 1 વચ્ચે હોય. હવે જો ચોક્કસ ઘટના હોય તો 1, અને અચોક્કસ હોય એટલે કે ઘટના ઘટવાની જ ના હોય તો એ 0 આવે, અને એના સિવાય કોઈ પણ ઘટના હોય તો 0 અને 1 વચ્ચે આવે વેલ્યુ. પ્રશ્ન 30 પ્રથમ કક્ષાના સુરેખ વિકલ સમીકરણનું સામાન્ય સ્વરૂપ શું છે? તો સાચો જવાબ આવશે એ dy/dx + py = q, જ્યાં pq માત્ર xના અથવા અચળ વિધેયો છે. તો એની માહિતી જુઓ. પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું સામાન્ય સ્વરૂપ dy/dx + py = q આવે. અહીં y એ xનું ફંક્શન અને p અને q એક્સના ફંક્શન અથવા અચળ વિધેયો હોય. પ્રશ્ન 31 ત્રિપરિમાણીય સદિશ અવકાશ R³ પ્રત્યેક સદિશને લંબ હોય તેવા સદિશ ખાલી જગ્યા છે. તો સાચો જવાબ આવશે શૂન્ય સદિશ. કેમ? તો એની માહિતી આપી છે કે બંને શૂન્ય સદિશ થવા માટે જો સદિશ એ દરેક સદિશ બીને લંબ હોય તો a.b બરાબર 0 થવું જોઈએ. હવે બધા બી માટે સાચું ક્યારે બને મિત્રો? જો એ 0, 0, 0 હોય, મતલબ કે શૂન્ય સદિશ હોય તો જ આવું બને. પ્રશ્ન 32 સદિશ i-2j + 3k અને 3i - 2j + k વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે. સાચો જવાબ આવશે cos ઇનવર્સ 5/7. કઈ રીતના? ગણતરી અહીંયા આપણે બતાવી છે. આપેલ સદિશ એ અને બી. હવે ડોટ પ્રોડક્ટ a.b એ તો ખબર છે આપણે કઈ રીતના શોધીએ છીએ. એનું જવાબ 10 આવ્યો. હવે સદિશોના માપ એટલે કે માનાંક એ અને માનાંક બી એનું સમીકરણ √માં a² + b² + c² આ રીતના જે એના ઘટકો હોય એ પ્રમાણે, અને અહીંયા બી એ રીતના શોધી દીધો √14 અને √14. હવે ખૂણાનું સૂત્ર cos θ બરાબર a.b અપોન માનાંકમાં a ઇન્ટુ માનાંકમાં બી. એમાં બધી વેલ્યુ મૂકી દીધી. cos θ 5/7 એટલે θ બરાબર cos ઇનવર્સ 5/7. પ્રશ્ન 33 જો કોઈ રેખા L એ x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે 60, 90 અને 120 માપનો ખૂણો બનાવે તો આ રેખા Lના દિક કોસાઇન ખાલી જગ્યા થાય. કયા થાય મિત્રો? એ ઓપ્શન 1/2, 0 અને -1/2. એની ગણતરી આપી છે કે દિક કોસાઇન એટલે કે ડાયરેક્શન કોસાઇન તે રેખા એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે બનાવેલા ખૂણાના કોસાઇન હોય છે. આ વિચાર ડાયરેક્શન કોસાઇનમાં આવે છે. આપેલ ખૂણા આલ્ફા બરાબર 60, બીટા બરાબર 60 અને ગામા બરાબર 120 આપેલા છે આપણને. તો એલ બરાબર કોસ આલ્ફા, એમ બરાબર કોસ બીટા અને એન બરાબર કોસ ગેમા એની અંદર મૂકી દીધા એટલે 1/2, 0 -1/2 એ આપણો જવાબ આવે છે. તો અહીંયા સમીકરણ સાથે મેં આપ્યું છે, બધું કેલ્ક્યુલેશન જોઈ લેવું. પ્રશ્ન 34 જો રેખાના દિક કોસાઇન LMN હોય અને દિક ગુણોત્તર ABC હોય તો L બરાબર શું થાય? તો આ સમીકરણ પણ મિત્રો યાદ રાખવાના છે. કયો ઓપ્શન આવશે? એ ઓપ્શન આવશે L માટે. એ ± a/વર્ગમૂળમાં a² + b² + c². અહીંયા સારી રીતના મેં 3 સમીકરણ આપ્યા છે. એલમાં ઉપર એ આવશે, એમમાં ઉપર બી આવશે અને એનમાં ઉપર સી આવશે, અને ત્રણેયનો એક સમીકરણ છે L² + m² + n² બરાબર 1. તો આ બી કદાચ પૂછાઈ જાય એટલે અહીંયા મેં આપી દીધું છે. પ્રશ્ન 35 વિધેય કોટ ઇનવર્સનો પ્રદેશ ગણ ખાલી જગ્યા છે. પ્રદેશ ગણ પૂછ્યો છે મિત્રો, એટલે કયો આવે? આર આવે કોટ ઇનવર્સનો. અહીંયા એના બધા જ જે બાકીના ફંક્શન છે એના મેં પ્રદેશ અને વિસ્તાર આપી દીધા છે. જેમ કે સાઇન ઇનવર્સ એક્સનો પ્રદેશ -1 થી 1 વચ્ચે, અને -1 અને 1 પણ આવી જાય.
વિસ્તાર -π/2 π/2, કોસ ઇન્વર્સ, એવી રીતના બધા જ વિધેયના આપ્યા છે મિત્રો, જોઈ લેવા. આમાંથી કોઈ બી પૂછાય આપણને આવડવા જોઈએ. આપણે કોટ ઇન્વર્સનું પૂછેલો ને, એટલે આર, જો આ રહ્યો પ્રદેશ, વિસ્તાર છે 0 થી π વચ્ચે. અને જે સામાન્ય જે ત્રિકોણમિતિ વિધિઓ છે એના પણ મેં અહીંયા આપી દીધા છે, પ્રદેશ અને વિસ્તાર જોઈ લેવા. જેમ કે સાઇનનો તો આપણને ખબર છે પ્રદેશ આર, અને વિસ્તાર -1 થી 1, કોસનું પણ એ રીતના છે, બાકી બધું જોઈ લેવું. પ્રશ્ન 36, એકમ શ્રેણિક એ એક ખાલી જગ્યા છે તો શું છે? તો સાચો જવાબ આવશે ચોરસ શ્રેણિક છે જેના અગ્રવિકર્ણના સભ્યો 1 છે જ્યારે બાકીના સભ્યો 0 છે. તો સી ઓપ્શન આવશે. એની માહિતી જોઈએ. એકમ શ્રેણિક એ આઇડેન્ટિટી મેટ્રિક્સ કહેવાય છે. તેની વ્યાખ્યા મુજબ તે એક ચોરસ શ્રેણિક હોય છે. તેમાં અગ્રવિકર્ણ પરના બધા જ સભ્યો 1 હોય છે અને બાકીના સભ્ય 0 હોય છે, 0 હોય છે. અહીંયા એક 3x3નો આઇડેન્ટિટી મેટ્રિક્સ આપ્યો છે, એકમ શ્રેણિક જોઈ લેવો. પ્રશ્ન 37, જો એ કોઈ મેટ્રિક્સ m/n કક્ષાનો હોય તો કોઈ શ્રેણિક બી માટે a + b તો જ વ્યાખ્યાયિત છે જો ખાલી જગ્યા હોય. તો શું મિત્રો આ યાદ છે? જો પહેલો જે શ્રેણિક છે એની કક્ષા m×n છે, તો બીની કક્ષા શું હોવી જોઈએ જેનાથી a + b આપણે શોધી શકીએ? તો આપણને કદાચ તમને આઈડિયા હોય તો બંનેની કક્ષા સરખી હોવી જોઈએ, એટલે કે એની m/n આપી છે તો બીની પણ m/n જ હોવી જોઈએ. આ યાદ રાખવાનું અહીંયા માહિતી આપી છે કે સરવાળો બાદબાકી આ બંને ત્યારે જ શક્ય થાય જ્યારે 2 કે તેથી વધારે જે પણ શ્રેણિકો આપેલા હોય એ બધાની જે કક્ષા છે એ સેમ થવી જોઈએ. આ યાદ રાખવાનું. અહીંયા ઉદાહરણ સાથે આપ્યું છે. મેટ્રિક્સ એડિશન સરવાળો માટે બંને મેટ્રિક્સનો ઓર્ડર સેમ હોવો જોઈએ. પ્રશ્ન 38, જો શ્રેણિક એ m×n કક્ષાનો હોય અને જો કોઈ શ્રેણિક બી માટે ab ગુણાકાર વ્યાખ્યાયિત હોય તો ખાલી જગ્યા શું થાય? તો જુઓ મિત્રો, આમાં ગુણાકાર, જેમ કે આપણે સરવાળામાં શું જોયું કે બંનેની કક્ષા સેમ હોવી જોઈએ. તો અહીંયા શું છે? સાચો જવાબ આવશે બી એ n/p કક્ષાનો હોવો જોઈએ. કેમ? અહીંયા એનો શું આપ્યું છે? કક્ષા શું આપી? જુઓ m/n. હવે એને સમજવા માટે જો અહીં સમજૂતી આપી છે, એ m/n ક્રમનો શ્રેણિક છે તો ab ગુણાકાર ત્યારે જ શક્ય છે જ્યારે બીનો ક્રમ n×p થાય. કેમ કે ઓપ્શનમાં જોઈ શકાય છે કે એનો જે કક્ષા છે ને એની કક્ષા m/n, તો n ઉપર જે સ્ટોપ થાય ત્યાંથી બીજી ચાલુ થવી જોઈએ. પાછળનો જે શ્રેણિક હોય ને બી, એ જ્યાંથી સ્ટોપ થઈ છે કક્ષા ત્યાંથી, મતલબ કે પહેલી શ્રેણિકનો કોલમ સ્તંભ એ મતલબ કે જો એનો આપણે ક્રમ આપ્યો છે m/n તો બીનો ક્રમ n/p જ થાય. કારણ કે જુઓ, એના સ્તંભની સંખ્યા એટલે કે અહીંયા પાછળનો જે હોય એ અને બીની પંક્તિઓની સંખ્યા એ બંને n જ હોવી જોઈએ. મતલબ કે પહેલાંનો જે પાછળનો નંબર અને બીજા મેટ્રિક્સનો પહેલો નંબર એ સેમ હોવો જોઈએ તો જ એનો ગુણાકાર થાય. આ યાદ રાખવાનું. અને એનો ગુણાકાર થયા પછી એનો ક્રમ શું હશે? તો m×p હશે. આ જે n છે નીકળી જાય. તો આ યાદ રાખવાનું. નિશ્ચાયક એ ખાલી જગ્યા છે શું છે? વાસ્તવિક સંકર સંખ્યાનું નિરૂપણ છે. સી ઓપ્શન. કારણ કે કેમ એ સાચો ગણાય મિત્રો એ પણ જોઈ લો. કારણ કે સંખ્યાઓની ગોઠવણી એને તો શ્રેણિક જ કહેવાય, અને અહીંયા બી એક શ્રેણિક તો એ તો નથી, કારણ કે નિશ્ચાયકની વાત કરી છે. એક વિશિષ્ટ પ્રકારનો શ્રેણિક તો એ પણ ના આવે, કારણ કે શ્રેણિકની વાત નથી, નિશ્ચાયકની વાત છે. એટલે આ સી ઓપ્શન આવે છે કે વાસ્તવિક સંકર સંખ્યાનું નિરૂપણ. પ્રશ્ન 40, કોઈ ફંક્શન વિધેય f r/r fx = x² + 1 x belongs to R એ કેવા પ્રકારનું વિધેય થાય? તો એકકે નથી અને વ્યાપ્ત પણ નથી. કેમ?
જુઓ અહીંયા એક એકને તપાસવાનું છે. તો એક એક વિધેય ત્યારે જ હોય આપણને ખબર છે કે f(x1) બરાબર f(x2) હોય તો x1 બરાબર x2 થવું જોઈએ. પણ જુઓ અહીંયા f(2) બરાબર 5 આવે છે અને f(-2) પણ 5 આવે છે. તો આવું તો ના થવું જોઈએ એક એક વિધેયમાં. તો 2 અને -2 બરાબર ના કહેવાય, બરાબર છે. તો આ વિધેય એક એક નથી. હવે વ્યાપ્તની વાત કરીએ તો fx બરાબર x² + 1. હવે અહીંયા તમે x² > 0 છે એટલે કે fx ઓલવેઝ > 1 મળશે. હવે એટલે કે વિસ્તાર 1 થી ઇન્ફાઇનાઇટ જ રહેશે. હવે આપણને તો ખબર છે કે આરની અંદર માઇનસવાળા પણ આવે છે, તો એ બધા રહી જશે. અને વ્યાપ્તમાં મેં તમને કીધેલું કે કોઈ બી ઘટક રહેવો ના જોઈએ, તો એને વ્યાપ્ત ના કહી શકાય. એટલે અહીં એક્ઝામ્પલ જે છે વ્યાપ્ત પણ નથી, તો એ એક એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. એટલે આપણો ઓપ્શન આવશે ડી. પ્રશ્ન 41, નીચેના પૈકીનું કયું વિધેય અંતરાલ 0π અસતત છે? તો સાચો જવાબ આવશે tan, અને એની માહિતી આપી છે tan x બરાબર π/2 પર વ્યાખ્યાયિત નથી. એ તમને ખબર હોય તો tan x જે છે એ π/2 આગળ વ્યાખ્યાયિત નથી. π/2 મૂકતા એ ઇન્ફાઇનાઇટ થઈ જાય એટલે વ્યાખ્યાયિત નથી. અને π/2 જે છે એ આપણને ખબર છે કે 0π વચ્ચે આવે જ, એટલે ત્યાં અસતત થઈ જાય, એટલે tan સાચો આન્સર આવે. પ્રશ્ન 42, સંકર સંખ્યા z12 બરાબર 1 + i√3 સંખ્યાનો કોણક ખાલી જગ્યા છે શું આવે? π/3 આવે. જુઓ, કારણ કે આપણને જે થીટા આપેલો છે 1 + i√3, બરાબર. ઓકે, હવે જુઓ આપણને ખબર છે થીટાનું સમીકરણ શું છે? tan ઇન્વર્સ b/a. અહીંયા a 1 છે, b √3 છે, કારણ કે સંકર સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ આ જે છે ને z બરાબર a + ib. તો થીટાની વેલ્યુ આમાં મૂકી દીધી, b બરાબર √3 અને a બરાબર 1. તો આપણને tan ઇન્વર્સ √3 મળ્યો, અને √3 આપણને ખબર છે ટેનની કઈ વેલ્યુ માટે આપે? π/3. એટલે થીટા મળી ગયો π/3. હવે ચરણ જોવું પડે, તો એ પણ પોઝિટિવ છે અને બી પણ પોઝિટિવ છે, એટલે આ પ્રથમ ચરણમાં આવે. હવે પ્રથમ ચરણમાં હોય ને તો જે થીટા મળ્યો ને એ જ તમારે કોણક લઈ લેવાનો. તો π/3 જવાબ કોણાંક આવશે. થીટા જે મળ્યો છે એ જ જવાબ આવશે π/3. હવે એના માટે થોડું આ ટેબલ સમજી લો. જો પહેલા ચરણમાં હોય તો જે tan થીટા આવ્યો એ જ આર્ગ્યુમેન્ટ z રાખવાનો. બીજા ચરણમાં હોય તો જે tan થીટા આવ્યો હોય એ પાઈ માઇનસ કરવાનો. અને ત્રીજા ચરણમાં તો એનું સમીકરણ આખું આપેલું છે. ચોથા ચરણમાં હોય તો એનું સમીકરણ આપેલું છે. તો આ પ્રમાણે આપણે શોધી શકીએ, બરાબર. પ્રશ્ન 43, 3 ફેક્ટોરિયલ + 4 ફેક્ટોરિયલ કેટલા થાય? સાચો જવાબ આવશે 5 × 3 ફેક્ટોરિયલ. કઈ રીતે? તો અહીંયા માહિતી આપી છે. જુઓ, 3 ફેક્ટોરિયલ + 4 ફેક્ટોરિયલ કેટલા થશે? 30. અને 5 × 3 ફેક્ટોરિયલ એ પણ થશે 30. એટલે સાચો જવાબ ડી ઓપ્શન આવશે. પ્રશ્ન 44, જો NC8 બરાબર NC2 થાય તો NC2 બરાબર કેટલા? તો સાચો જવાબ આવશે 45. એની ગણતરી અહીંયા આપેલી છે. જો NC8 બરાબર NC2 આવું થાય. હવે કોમ્બિનેશનની એક પ્રોપર્ટી છે NCR બરાબર NCn-2. આમાં બંનેની વેલ્યુ મૂકશો ને તમે તો n આપણને મળી જશે 8 + 2 એટલે 10. હવે NC2 શોધવાનો છે એટલે nની વેલ્યુ 10 મૂકી દો એટલે NC2 મળી જશે 45. પ્રશ્ન 45, a + bની 1 2 3 4 1234 ઘાત છે એના વિસ્તરણમાં કુલ કેટલા પદોની સંખ્યા હોય છે? આ મિત્રો કેટલા આવે? 1235 આવે. કઈ રીતના? તો એના માટે યાદ રાખવાનું બાયનોમિયલ થિયરમ, એટલે દ્વિપદી પ્રમેય જે છે ને a + bની n ઘાત, એનું તમે વિસ્તરણમાં તમને ખબર હશે n + 1 n+1 પદ હોય. એટલે કે જે અહીંયા ઉપર ઘાત હોય એનાથી એક વધારે પદ હોય. તો અહીંયા કેટલી આપણને ઘાત આપેલી છે પ્રશ્નમાં? 1 2 3 4. તો એનાથી એક વધારી નાખીએ એટલે 1 2 3 5 આવશે.
તો જવાબ આવશે 1235. પ્રશ્ન 46 બિંદુઓ 1, -2 અને -2, 1 માંથી પસાર થતી રેખાનું સમીકરણ શું આવે મિત્રો? સાચો જવાબ આવશે a x+y+1 = 0. એનું સાદુરૂપ જો અહીંયા ગણતરી આપી છે, ઢાળ પહેલાં શોધ્યો આપણે, ઢાળ મળ્યો -1, પછી એનો ઉપયોગ કરીને સમીકરણ y - y1 = m x - x1 અને સાદુરૂપ આપતા જવાબ મળે છે x+y+1 = 0. આ સ્લોપનું ઇક્વેશન ઢાળનું મિત્રો યાદ રાખવાનું, y2 - y1 / x2 - x1. પહેલું જે બિંદુ છે x1 y1, આ બિંદુ x2 y2. પ્રશ્ન 47 વર્તુળ x² + y² - 4x - 8y - 45 = 0નું કેન્દ્ર શું થશે? સાચો જવાબ આવશે 2, 4. કેમ? જો આ એનું સમીકરણ જે હતું x² + y² - 4x - 8y - 45 = 0, એને વર્તુળના જે સામાન્ય સ્વરૂપ છે x² + y² + 2gx + 2fy + c = 0 એના જોડે સરખાવી દીધું. 2g મળે છે -2 અને 2f મળે છે -8. હવે g એમાંથી આપણે સાદુરૂપ આપતા g -2 મળે છે, f -4 મળે છે. કેન્દ્રનું સૂત્ર, વર્તુળનું કેન્દ્ર -g - f. અહીંયા જે g અને fની કિંમત અહીં મૂકીએ એટલે 2, 4 જવાબ આવે. હવે ઝડપી શોર્ટ ટ્રીક પણ આપેલી છે. આવું સમીકરણ હોય તો કેન્દ્ર -d/2 અને -e/2 થાય, તો d અને eની કિંમત મૂકતા આપણને જવાબ 2, 4 મળી જાય છે. તો આ રીતના પણ શોધી શકો, બેમાંથી જે તમને સમીકરણ હેલ્ધી લાગે કરી શકો. પ્રશ્ન 48 પરવલય y² = 8x ના અર્ધનાભિલંબની લંબાઈ ખાલી જગ્યા એકમ છે. સાચો જવાબ છે 4. અહીંયા ગણતરી બતાવી છે. પરવલયનું પ્રમાણિત સ્વરૂપ જે છે y² = 4x. અહીંયા જે ઇક્વેશન આપ્યું છે y² = 8x, એની જોડે સરખાવીએ તો આપણને મળે 4a = 8 એટલે a = 2 મળે. હવે અર્ધનાભિલંબ સેમી લેટસ રેક્ટમ એનું જે સમીકરણ છે y² = 4ax. હવે અર્ધનાભિલંબ 2a કહેવાય. હવે 2aમાં કિંમત મૂકી દો aની 2, એટલે 2 × 2 4 જવાબ આવે. પ્રશ્ન 49 tan વિધેયનો પ્રદેશ ગણ ખાલી જગ્યા છે. તો સાચો જવાબ આવશે r - 2k + 1 π/2 k / z. આપણે આગળ પણ મેં તમને એક ફોટો બતાવ્યો હતો આ tan વિધેયનો પ્રદેશ ગણ. તો અહીંયા ફરીથી એ ફોટો હું બતાવું છું. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેકના પ્રદેશ અને વિસ્તાર આપ્યા છે, જોઈ લેવાના. પ્રશ્ન 50 ઉપવલય 4x² + 9y² = 36 ના પ્રધાન અક્ષની લંબાઈ ખાલી જગ્યા એકમ છે. તો સાચો જવાબ આવશે 6. એની ગણતરી અહીંયા આપી છે. પ્રમાણિત સ્વરૂપમાં આપણે ફેરવી દઈએ, પહેલાં 36 વડે ભાગીને, એટલે x² / 9 y² / 4 = 1 આવી ગયું. હવે a² 9 b² 4 a = 3 b = 2. હવે પ્રધાન અક્ષ મેજર એક્સિસ એ 2a આવે. પ્રધાન અક્ષની લંબાઈ 2 × a. એ તો આપણને મળ્યો છે 3, તો એની વેલ્યુ મૂકતા 2 × 3 6 જવાબ આવે. એટલે 6 જવાબ સાચો આવશે. તો આ રીતના મિત્રો જો આપણે સરસ મજાના ક્વેશ્ચન્સ 50 આપણે કર્યા છે એકદમ ડિટેલ કેલ્ક્યુલેશન સાથે. તો આગળ પણ આપણે આવા વિડીયો લાવીશું. હવે આ વિડીયો તમને કેવો લાગ્યો એક કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.